દીકરી બાપની મર્યાદા છે, દીકરી બાપની પાઘડી છે, દીકરી બાપનું મોભો છે, દીકરી બાપની એ મર્યાદા છે. એક દીકરી વિશે મેં હમણાં બહુ સરસ વાંચ્યું કે દીકરી કોને કહેવાય. એક 60 થી 65 વર્ષનો વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિ એમ કહેવાય, એનું શબ પડ્યું છે અને એની સ્મશાન યાત્રા નીકળવાની તૈયારી છે. 60 થી 65 વર્ષની વ્યક્તિ, બુઢો માણસ, એનું શબ પડ્યું છે ઠાઠડીમાં અને એનું સ્મશાન યાત્રા એના આંગણેથી નીકળવાની તૈયારી છે. ઘરમાં એના સગાવાલા સ્ત્રીઓ રુદન કરી રહ્યા છે ને બહાર પુરુષ વર્ગ એમ કહેવાય કે સ્મશાન યાત્રા ઠાઠડી ઉપાડવાની તૈયારી છે. ત્યાં એક વ્યક્તિ દોડતો આવીને કહે છે કે ઊભા રહેજો, કોઈ ઉપાડતા નહીં. બધા જ ચક થઈ ગયા. કોણ છે જો આવા કામમાં વિલંબ કરાવે છે? કોણ છો તમે? ઊભા રહેજો. આ વ્યક્તિએ મારી પાસેથી 10 લાખ રૂપિયા લીધા છે ઉછીના. આજે આ મૃત્યુ પામ્યો છે વ્યક્તિ, એની મારી પાસેથી 10 લાખ રૂપિયા લીધા છે. એ આમાંથી તમારા જે એના દીકરા થતા હોય, એના સગાવાલા થતા હોય, એ મને અત્યારે 10 લાખ રૂપિયા આપે અને પછી જ હું એમની લાશ ઉપાડવા દઈશ, બાકી ન કરવાની થશે. આવું બધી સાંભળીને બધા જ ચક થઈ ગયા કે કોણ છે આ વ્યક્તિ? તો જેનું શબ પડ્યું હતું, જેની લાશ પડી હતી, એના સંતાનો બોલે કે તમે કોણ છો? અમે તમને કોઈ ઓળખતા નથી અને તમે ક્યાંથી આવ્યા છો? અમને મારા બાપુજીએ કોઈ વાત નથી કરી. એવું ન ચાલે. અમને કઈ વાત અમે કોઈ આપવાના નથી, અમે હકદાર નથી. આવું બોલાચાલી થઈ. ઓલો માણસ જીદમાં પડી ગયો કે જ્યાં સુધી મારા 10 લાખ રૂપિયા નહીં આપો, ત્યાં સુધી હું આ લાશને ખસવા નહીં દઉં. મારા 10 લાખ રૂપિયા પહેલાં જમા કરાવો. કોઈ તૈયાર ન થયું અને આમનામ સમય વીતતો જાય છે. આ જે ચર્ચા ચાલે છે, બારી અંદર બેઠેલી એક વ્યક્તિ ને ખબર પડી કે કંઈક ડખો ચાલે છે. અંદર એક દીકરી આવી, ધીમે ઘરના પગથિયા ઉતરી અને એમ કહેવાય કોણ છો ભાઈ તમે? પછી તે વિગતવાર વાત કરી કે આમણે મારી પાસેથી 10 લાખ રૂપિયા લીધા, જ્યાં સુધી 10 લાખ રૂપિયા નહીં આપે ત્યાં સુધી લાશ હું લઈ જવા નહીં દઉં. અંદર આવેલી જે દીકરી એમ કહેવાય કે પોતાના જે પહેરેલા દાગીના છે, કાનની અંદર જે દાગીના પહેર્યા હતા, દાગીના ઉતારી લીધા. ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું, મંગળસૂત્ર ઉતારી દીધું. હાથમાં જે કોઈ પણ દાગીના પોતાના શરીર ઉપર ધારણ કરેલા હતા એ દાગીના ઉતારી અને હાથમાં લઈ અને કીધું કે ભાઈ, આ તમારા 10 લાખ રૂપિયા નથી મારી પાસે. 10 લાખ રૂપિયા તો નથી, પણ આ મારા જે દાગીના છે એ દાગીના તમે અત્યારે રાખો. આનું જે થાય એને બાકી જે કંઈ હશે હું તમને પાછળથી ચૂકવી દઈ. બાકી મારા બાપની જે શબ છે, મારા બાપની જે લાશ પડી છે, એને તમે લઈ જવામાં, એને સ્મશાને લઈ જવામાં આવું કરશો નહીં. તમે આ દાગીના રાખો અને મારા બાપુજીની લાશ તમે લઈ જવા દો. અને ત્યાં બધો જ બેઠેલો જે પુરુષ વર્ગ હતો સાહેબ, કાનની બૂટ પકડી ગયો અને બધા જ એકબીજાની સામું જોવા લાગ્યા. અને એના જે વ્યક્તિના સંતાનો હતા, એમ કહેવાય કે પોતાની આંખ જે નજર છે નીચી ઢળી જઈ. આ દીકરીએ પોતાના દાગીના આપ્યા અને જે સંતાનોની આંખ ઢળી જઈ. થોડીક વાર પછી કોઈ બોલતું નથી. એને જે દાગીના જે ભાઈ લીધા, એ વ્યક્તિ ધીમે રહીને કીધું કે બેન, આ લો તમારા પાછા દાગીના. આ બેન, આ દાગીના તમે લો પાછા. આનો કોઈ હું હકદાર નથી. આ તો હું જોતો હતો કે આ જે વ્યક્તિ છે મારો ખાસ મિત્ર છે અને એનું સાચું સગું કોણ છે હું જોવા માંગતો હતો. બાકી તો એમ કહેવાય કે મારે 10 લાખ રૂપિયા આને આપવાના છે.
આને મને ઉછીને આપ્યા હતા ને હું 10 લાખ રૂપિયા અને દેવા આવ્યો હતો, પણ એનો સાચો સગો કોણ છે, એને હાચવનાર કોણ છે, એને પ્રેમ કરનાર કોણ છે, એને જોવા માટે અમે આ નાટકની રચના કરી હતી. બાકી તો 10 લાખ રૂપિયા હું આને આપવા આવ્યો છું. સાહેબ, દીકરી કોને કહેવાય? સાહેબ, દીકરી તો વચ્ચે લોક સાહિત્ય કલાકાર માયાભાઈ બહુ સરસ વાત કરી છે કે દીકરી કોને કહેવાય. માયાભાઈ વાત કરી કે દીકરા છે એને વારસદાર તરીકે તમે લો તો દીકરી ન મળી શકે. ત્યારે માયાભાઈ સરસ વાત કરી છે કે દીકરી તો કાળજાનો કટકો છે. એ કાળજાનો કટકો કીધો છે, એ હૃદયમાં સ્થાન છે. દીકરો તો વારસદાર છે. સાહેબ, દીકરી તો એ બાપની મર્યાદા, મોભો, માન મર્યાદાની પાઘડી છે. દીકરીના તોલે કોઈ ન આવે. આપને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. જય દ્વારકાધીશ.